નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી વચ્ચે ભાજપના પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું, જેના કારણે ફરી એકવાર અનામત મુદ્દે રાજકારણ ગરમાયું છે। નૌકાબેન પ્રજાપતિએ કહ્યું હતું કે અનામત માથાના દુખાવા સમાન છે। તૃષ્ટિકરણની રાજનીતિને કારણે અનામત હટાવી શક્યા નથી એમ પણ કહ્યું હતું। તો આ મામલો હવે રાજકીય રંગ લેતો નજર પડી રહ્યો છે। નૌકા પ્રજાપતિનો મોટાભાગનો સમાજ ઓબીસી અનામતનો લાભ લઈ રહ્યો છે, તેમજ ભાજપ પણ અનામતનું મજબૂત સમર્થન કરે છે। ત્યારે તેમના નિવેદન પર વિપક્ષ ભાજપ સરકારને ઘેરી રહી છે, તેમને અનામત વિરોધી કહી રહ્યા છે। ત્યારે હવે આ મુદ્દે બનાસકાંઠાના સાંસદ ગિરીબેન ઠાકોર પણ મેદાને આવ્યા છે। નૌકાબેન પ્રજાપતિના આ નિવેદન મુદ્દે સાંસદ ગિરીબેન ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે ભાજપ અને આરએસએસની વિચારધારા વર્ષોથી એસસી, એસટી અને ઓબીસી અનામત વિરોધી છે। જ્યારે પ્રજાસત્તાક દિવસની ઉજવણી હોય અને અનામત માથાના દુખાવા સમાન હોય તેવું નિવેદન આપીને તેમણે એસસી, એસટી અને ઓબીસી કેટેગરીમાં જ સમાજ આવે છે તેમના હક છીનવવા માટેનું નિવેદન છે, જે ખૂબ દુઃખદ છે। તેમણે કહ્યું, હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આવી વિચારધારાને સદબુદ્ધિ આપે। તેઓ પોતે પણ ઓબીસીમાંથી આવે છે અને તેમને પણ આ અનામતનો લાભ લીધેલો હશે। ત્યારે અનામતમાં આવતા વ્યક્તિઓ જ્યારે અનામતનો વિરોધ કરે ત્યારે તેનાથી વધારે દુઃખ બીજું કંઈ ના હોય। મને ખ્યાલ છે ત્યાં સુધી તેમને માફી પણ માંગી છે। બંધારણની ઉજવણીના દિવસે તેમનું આવું નિવેદન એસસી, એસટી અને ઓબીસી સમાજ માટે દુઃખદ છે। તેમને ફરી માફી માંગવી જોઈએ। દર્શક મિત્રો, આ ઘટના અંગે આપની શું પ્રતિક્રિયા છે, ચોક્કસથી જણાવશો।